નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. બનાસકાંઠામાં અંધશ્રદ્ધા મુદ્દે ઠાકોર સમાજના આગેવાનો અને ભુવાજી વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે. પાટણના સરસ્વતી તાલુકાના મુના ગામના અરવિંદ ભુવાજી અને ડીસા સહિતના ઠાકોર સમાજના આગેવાનો વચ્ચે બબાલ થઈ હતી. થોડા દિવસ પહેલા અરવિંદ ભુવાજીએ જાહેરમાં કહ્યું હતું કે અમે ખોટા નથી, અમારી પાસે 5000 થી વધુ બાધાઓ છે અને ઠાકોર સમાજના લોકોના દુઃખ દૂર કર્યા છે. જે બાદ ઠાકોર સમાજના આગેવાનોએ સમાજને અંધશ્રદ્ધાથી દૂર રાખવા માટે જાગૃતિ અભિયાન શરૂ કર્યું. ઠાકોર સમાજના આગેવાનો મુના ગામે અરવિંદ ભુવાજીના ઘરે પહોંચ્યા અને ત્યારે વાતચીત બગડતા વધુ વિવાદ સર્જાયો. બબાલ શરૂ થઈ ગઈ. અરવિંદ ભુવાજીના સમર્થકોએ ઠાકોર સમાજના આગેવાનો સાથે ધક્કામુક્કી કરી અને મોટી સંખ્યામાં ઠાકોર સમાજના યુવાનો પણ મુના ગામે એકત્રિત થયા હતા. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કિશોર પાસેથી. જી કિશોર, એક તરફ અંધશ્રદ્ધાથી દૂર રહેવા માટે ધારાસભ્યો હોય કે પછી સાંસદ હોય તે લોકોને અપીલ કરી રહ્યા છે, કારણ કે આપણે ઘણા એવા કિસ્સા જોયા છે જ્યાં લોકોને લૂંટવામાં આવતા હોય, લોકોના જીવ પણ જતા રહ્યા હોય અને લોકો બીમારીમાં સપડાઈ ગયા હોય, અને એવા સમયે જ ભુવા અને ઠાકોર સમાજના લોકો વચ્ચે આ બબાલ થઈ રહી છે. ચોક્કસથી સંધ્યા, જ્યારે બનાસકાંઠાના સાંસદ ગનીબેન ઠાકોરનું નિવેદન આવ્યું હતું અને તેમને ભુવાઓથી દૂર રહેવાનું કહ્યું હતું, ત્યારે થોડા દિવસ પહેલા જ અરવિંદ ભુવાજી જે છે તે પાટણ તાલુકાના મુન્ના ગામના તેમનો પણ એક વિડીયો વાયરલ થયો હતો અને તેમને કહ્યું હતું કે ભુવાઓ ખોટા નથી હોતા, અમારી પાસે 5000 થી વધુ બાધાઓ ઠાકોર સમાજના લોકોની છે અને તેમના દુઃખ દૂર કર્યા છે તેવો દાવો જે છે તે વાયરલ વિડીયોમાં કરવામાં આવ્યો હતો. તે બાદ આ જ મુદ્દે ઠાકોર સમાજના આગેવાનો પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના મુન્નાર ગામમાં અરવિંદ ભુવાજીના ઘરે પહોંચ્યા હતા અને ત્યારે વાતચીત કરી હતી અને સમગ્ર મામલે માહિતી માંગી હતી કે કેટલા ઠાકોર સમાજના લોકોની બાધાઓ છે. ત્યારે વિવાદ વધ્યો હતો અને વિવાદ વધતા અરવિંદ ભુવાજીના સમર્થકો અને ઠાકોર સમાજના આગેવાનો વચ્ચે ધક્કામુક્કી પણ થઈ હતી અને ઘટનાની જાણ સમગ્ર પંથકમાં ફેલાતા મોટી સંખ્યામાં ઠાકોર સમાજના યુવાનો પણ મુન્નાર ગામમાં એકત્રિત થયા હતા અને પરિસ્થિતિ વધુ બગડે તે પહેલા પોલીસને પણ બોલાવવી પડી હતી. આ સમગ્ર મામલે અત્યારે તો અરવિંદ ભુવાજીએ ઠાકોર સમાજના આગેવાનો પાસે માફી માંગતા હાલ તો આ મામલો શાંત પડ્યો છે. સંધ્યા. જી બિલકુલ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો અરવિંદ ભુવાજીએ ઠાકોર સમાજના આગેવાનો પાસે માફી માંગતા આખરે મામલો શાંત પડ્યો. અમદાવાદના નવરંગપુરામાં લિફ્ટમાં ફસાયા છે. લિફ્ટમાં ફસાયેલા એક વ્યક્તિનો બચાવ થયો છે. નવરંગપુરા મીઠાખડી 6 રસ્તા પાસે ઉર્વશી ફ્લેટનો આ બનાવ છે. ફાયર વિભાગ દ્વારા મહા મહેનતે તેઓને બહાર કાઢવામાં આવ્યા હતા, કારણ કે લિફ્ટમાં વ્યક્તિ ફસાઈ ગયા હતા. તો એક વ્યક્તિને મહા મહેનતે બહાર કાઢવામાં આવ્યા હતા. ફાયરની ગાડી ત્યાં પહોંચી હતી અને ત્યારબાદ તેઓને બહાર કાઢ્યા હતા. દોરડું બાંધી અને બહાર કાઢ્યા હતા, કારણ કે કદાચ જો લિફ્ટ નીચે જતી રહે તો એ વ્યક્તિને દોરડું બાંધેલું હોય તો તેમને સહી સલામત રીતે બહાર કાઢવામાં સરળતા રહે. તો લિફ્ટમાં ફસાયેલા એક વ્યક્તિનો બચાવ થયો છે. નવરંગપુરાની આ ઘટના છે, જ્યાં લિફ્ટમાં એક વૃદ્ધ ફસાઈ ગયા હતા અને ફાયર બ્રિગેડે મહા મહેનતે તેઓને બહાર કાઢ્યા છે. તો લિફ્ટમાં ફસાયેલા વ્યક્તિનો આ બાદ બચાવ થયો છે. મીઠાખડી 6 રસ્તા પાસે ઉર્વશી ફ્લેટનો બનાવ. સુરતના ઉત્તરાયણ પહેલા કાતિલ દોરીનો કહેર જોવા મળ્યો છે. ડિંડોલીમાં પતંગની દોરીથી ઇજાગ્રસ્ત. દોરી વાગતા ગળાના ભાગે 10 ટાંકા આવ્યા છે. ડિંડોલીમાં પિતા સાથે નાસ્તો લેવા ગયેલા પુત્ર પતંગની દોરીથી ઘાયલ થયા. દોરી વાગતા મોઢાના ભાગે જમણી બાજુ ગાલ કપાઈ ગયો છે અને નવી સિવિલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ હોસ્પિટલમાંથી રજા જાહેર કરાઈ છે તેમને. તો રજા આપી દેવાઈ હતી, પ્રાથમિક સારવાર આપવામાં આવી છે, પરંતુ ઉત્તરાયણ પહેલા જ આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે. માટે જ કહીએ છીએ કે આપના ઉત્સવની જે મજા છે કોઈના માટે સજા ન બને તે જોજો. રસ્તા પર જ્યારે આ પ્રકારની દોરીઓ લટકતી હોય છે, દોરી આ રીતે રસ્તામાં આવતી હોય છે, અડચણરૂપ બનતી હોય છે, ત્યારે તેને દૂર કરવી જોઈએ. એ ફક્ત તંત્રનું જ કામ નથી, પરંતુ એક જાગૃત નાગરિક તરીકે આપનું પણ કામ છે, જેથી આપનો પણ જીવ બચી શકે અને ત્યાંથી પસાર થતા લોકોનો પણ જીવ બચી શકે.
તો સુરતમાં ડિંડોલીમાં પતંગની દોરીથી એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે. દ્વારકા જિલ્લામાં બાઇક ચાલકનો જોખમી સ્ટન્ટનો વિડીયો સામે આવ્યો છે. દ્વારકા ઓખા હાઈવે પર જાહેર માર્ગ પર જોખમી સ્ટન્ટબાજી કરતા બાઇક ચાલકનો વિડીયો વાયરલ. પૂર ઝડપે બાઇક ચલાવતા શખ્સે ફિલ્મી સ્ટન્ટ કર્યા છે અને વાહન ચાલકોના જીવ જોખમમાં મૂક્યા. નબીરાએ બેફામ બાઇક હંકારી જાહેર રસ્તા પર બાઇક સ્ટન્ટ કર્યા હતા અને આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વડોદરામાં વધુ એક સ્ટન્ટબાજે હદ વટાવી છે. ગોત્રી પ્રિયા સિનેમા પાસે કર્યો છે ખેલ. ચાલુ કારની ઉપર બેસીને સ્ટન્ટ કર્યો છે. ફેમસ થવાની ઘેલછામાં પોતાનો જીવ જોખમમાં મૂક્યો. કાર ચાલકે જોખમી રીતે કાર ચલાવી સ્ટન્ટ કર્યા. પોતાની સાથે સાથે અન્ય લોકોના પણ જીવ જોખમમાં મૂક્યા. અન્ય વાહન ચાલકે યુવકની આ કરતૂત કેમેરામાં કેદ કરીને વિડીયો બનાવ્યો છે. કચ્છના ભચાઉ હાઈવે ઉપર ભયંકર અકસ્માત સર્જાયો. અકસ્માતમાં બાળક સહિત 2ના મોત થયા છે. એક સાથે 4 ગાડીઓ અથડાઈ હતી. અકસ્માત બાદ વાહનોમાં આગ લાગી અને મોડી રાત્રે ભચાઉ હાઈવે પર એક સાથે 4 નાની મોટી ગાડીઓ અથડાઈ હતી અને અકસ્માત સર્જાયો. આગની ઝપેટમાં એક કાર આવી જતા એક પરિવારને બચાવવામાં આવ્યો હતો, જ્યારે કે કારમાં સવાર અન્ય લોકો દાઝી જતા 2 લોકોના મોત થયા છે. ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું. કારમાં સવાર અન્ય લોકોને બહાર કાઢી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. પરિવાર અંદર ફસાયેલ છે. ભચાઉ ફાયર ટીમ તત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને જોતા કે નગરપાલિકાના એક કર્મચારીઓ ત્યાં પહોંચી ગયેલ, તેના પતિ પત્નીનો બચાવ કરેલ છે અને અંદર એક 2 વર્ષનો બાળક જે અંદર ફસાયેલ હતો અને એ સતત આગ ગાડીમાં પકડી જતા સતત પાણીમારો ચલાવી અને એક બોડી રિકવર કરેલ અને પાછળ ટેલરમાં જે 3 અકસ્માત બીજા થયેલા હતા, જે ટેલરમાં એક ડ્રાઈવર ફસાઈ જતા તેમને પણ તેની બોડી રિકવર કરી અને હોસ્પિટલ ખસેડેલ છે. સુરતના નાનપુરા વિસ્તારમાં પુત્રનું કારસ્તાન. પિતાએ ભાડે આપેલું ઘર પોતાના માટે માંગતા પુત્રએ ઘરમાં આગ લગાવી. પુત્ર સની પ્લાસ્ટિકની બોટલમાં પેટ્રોલ લઈને આવ્યો હતો. ભાડા પર આપેલી મિલકતમાં બારીમાંથી પેટ્રોલ છાંટીને આગ લગાવી હતી. તો આગની ઘટનાના કારણે ઘરમાં અંદાજિત 18 લાખનું નુકસાન થયું છે. પુત્ર સની પટેલ મિલકત માટે અવારનવાર કંકાસ અને ઝઘડા પણ કરતો હતો. વડીલોપાર્જિત ઘરને નુકસાન પહોંચાડનાર આરોપી સની પટેલની ધરપકડ કરવામાં આવી છે. વલસાડના દાણા બજારમાં ટ્રક ફસાયો છે. નગરપાલિકા દ્વારા ગટર બનાવવાની ચાલી રહેલી કામગીરી દરમિયાન આ ઘટના બની હતી. આ ટ્રક રોડની વચ્ચે જ ફસાઈ ગયો હતો અને છીપવાડના હનુમાનજી મંદિરની સામે રોડની વચ્ચોવચ્ચ ટ્રક ફસાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓએ પરેશાનીનો સામનો કરવો પડ્યો. મુખ્ય રસ્તા વચ્ચે જ ટ્રક ફસાયેલો હોવાથી લોકોએ આગળ જવા માટે દૂર સુધી ફેરો કરવો પડ્યો હતો. યુક્રેનમાં યુદ્ધ બંદી બનેલા મોરબીના સાહિલ માજોઠીનો નવો વિડીયો સામે આવ્યો છે. 2 અલગ અલગ વિડીયો સામે આવ્યા છે. પીએમ મોદી અને વિદેશ મંત્રીને અપીલ કરી છે. રશિયા જવા ઈચ્છુક ભારતીયોને પણ ચેતવણી આપી છે. રશિયા જાઓ તો ત્યાં ઘણા બધા સ્કેમર્સ છે, ધ્યાન રાખજો. ડ્રગ્સ કેસને એવું ઘણું બધું છે. यूक्रेनियन हालांकि मैंने इस मामले में कुछ किया नहीं है, लेकिन फिर भी 7 सालों की जेल हुई है और जेल के अंदर कुछ पुलिस वालों के बहकावे में आने की वजह से रशिया यूक्रेन वॉर कॉन्ट्रैक्ट साइन किया है, जो एक सबसे बड़ी गलती है. इस वजह से यहाँ पर फिलहाल मैं यूक्रेन में फंसा हुआ हूँ एज अ लाइक वॉर क्रिमिनल. सो नाउ आई डोंट लाइक फिलहाल तो अभी होपलेस हूँ, पता नहीं अब आगे क्या होने वाला है. लेकिन एक मैसेज है जो अपने भारतीय नागरिकों को देना चाहता हूँ. जो कोई स्टूडेंट रशिया में आ रहा है अपनी हाई स्टडीज के लिए या फिर वर्क के लिए, बी केयरफुल, बिकॉज यहाँ पर बहुत सारे स्कैमर्स है, बहुत सारे लाइक क्रिमिनल केसेस लाइक नार्कोटिक केसेस एंड अनदर इलीगल केसेस बहुत सारे, तो अपना ध्यान रखें. તો પીએમ મોદી વિદેશ મંત્રીને પણ અપીલ કરી છે. સાથે જ તેમનું કહેવું છે કે રશિયા જાઓ તો ધ્યાન રાખજો, સ્કેમર્સના ઝાંસામાં ન આવી જતા.
રશિયન ગવર્મેન્ટ દ્વારા ધકેલવામાં આવ્યું હતું ને નાર્કોટિકના કેસમાં પણ મને ફસાવવામાં આવ્યું હતું. મારો કાંઈ વાંક નથી. અત્યારે હું યુક્રેનમાં છું. યુક્રેનથી આપણે સરકારને અપીલ કરી રહ્યો છે, આપણા વડાપ્રધાનને ને જયશંકરજી સાહેબને અપીલ કરી રહ્યો છે કે મને જલ્દીથી જલ્દી યુક્રેનથી ઇન્ડિયા લાવવામાં મદદ કરો. ને આપણી સરકાર પણ કરી રહી છે. અમે પણ દિલ્હી ગયા હતા 2 દિવસ પહેલા. અમે બધાએ મંત્રી જેટલા આપણા સાંસદ સભ્ય છે બધાને મળ્યા. અમે બધાને રજૂઆત પણ કરી છે, ઈમેલ મોકલ્યા છે. અમને પૂરી આશા છે કે અમારી ભારત સરકાર સાહિલને જલ્દીથી જલ્દી ઇન્ડિયા લાવવામાં સફળ થશે. યુક્રેનના મોરબીમાં ફસાયેલા યુવક મામલે રાજ્યસભાના સાંસદ કેસરી દેવસિંહ ઝાલાએ નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યું છે કે સરકારના ધ્યાને આ મુદ્દો આવેલો છે. યુવકને છોડાવવા માટે ગુજરાત સરકાર પ્રયત્ન કરી રહી છે. સરકારમાં આ મુદ્દો મૂકેલો છે અને યોગ્ય રીતે, કેમ કે આ પ્રશ્ન એક્સટર્નલ અફેર્સનો છે એટલે એમાં ઘણા બધા પ્રશ્નો હોતા હોય છે, પણ આ મુદ્દો મોરબીના જે આવ્યો છે એ ગુજરાત સરકારે પણ ઉપર મૂક્યો છે અને અમે બધા સંસદો તરીકે પણ અમે મૂક્યો છે. એટલે એની કાર્યવાહી ચાલુ છે. પણ એમાં કેમ કે પરિસ્થિતિ આપણને બધાને યુક્રેનની અંદર શું છે આપણને ખ્યાલ છે, એટલે એ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને એમાં સમય તો લાગશે પણ એનો રસ્તો પૂરી રીતે નીકળશે એવી ખાતરી કેન્દ્ર સરકારે આપેલી છે આપણને. એસજી હાઈવે પર ટ્રાફિક જામ. ઇસ્કોન બ્રિજ પર ટ્રાફિક જામ થતા લોકોને હાલાકી, રસ્તા બ્લોક થઈ જતા નોકરિયાત વર્ગ ટ્રાફિકમાં ફસાયો હતો. એક તરફ બ્રિજનું કામ અને બીજી તરફ એસજી હાઈવે ડસ્ટ ફ્રી પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે. ઇસ્કોન બ્રિજથી પ્રહલાદનગર 4 રસ્તા જવાના સર્વિસ રોડ પર ચિક્કાર ટ્રાફિક છે. સવારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. રોજનું આ બાજુનું ટ્રાફિક થઈ ગયું છે. આમ તળાવ ઉતરીએ ને તો 15-15 મિનિટ જતી રહે. ડસ્ટ એટલો ઉડે છે જેની કોઈ હદ નથી, જેના કારણે ગળામાં ખરાશ ને એવું બધું થઈ જાય છે. રોજનો નોકરીવાળાને તો હેરાન થવાનું થાય જ. સમસ્યા તો છે જ. અત્યારે પહોંચ્યું છે સ્કૂલમાં, બટ ઠીક છે, ઓપ્શન બી તો નથી ને કોઈ. કેટલા સમયથી ઊભા છો ટ્રાફિકમાં? અત્યારે તો હું તો જસ્ટ હમણાં જ આવી, પણ ઘણા સમયથી ઓલવેઝ હોય જ છે અહીંયા તો. ઇટ્સ અ મેઇન ઇશ્યુ. લાઈક અત્યારે તો બ્રિજ પણ બની રહ્યો છે, સો હોય જ છે. રોજ ઓફિસ જઈએ ત્યારે દરેક વખતે આવો પ્રોબ્લેમ છે. મારે રોજ ઓફિસનો મારો રસ્તો છે બાપુનગર જવા માટેનો, ત્યાં બી લોકો આવી રીતે જ કરે છે. ટીઆરપી વાળા, દે આર નોટ નથિંગ ડુઈંગ ધેટ. મહીસાગરમાં રોગચાળાએ માથું ઊંચક્યું છે. એક જ મહિનામાં નોંધાયા છે 320થી વધુ કમળાના કેસ. વધતા જતા કમળાના કેસને લઈને નગરજનો ચિંતામાં છે. 2 વ્યક્તિનું કમળાથી મોત પણ થયું છે. બાલાસિનોર નગરમાં કમળાના કેસને લઈને નગરજનો ચિંતામાં. પીવાના પાણીની 45 પાઇપલાઇનમાં ગટરનું પાણી ભળી જતા રોગચાળો ફેલાયો છે તેવું મેડિકલ કોલેજની ટીમના રિપોર્ટમાં સામે આવ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા 37 ટીમો બનાવી ડોર ટુ ડોર કરવામાં આવી રહી છે કામગીરી. બાલાસિનોરમાં આવેલી 26 આંગણવાડી કેન્દ્રોને તાત્કાલિક અસરથી બંધ કરાઈ છે. આંગણવાડીના બાળકોને પોષણયુક્ત આહાર ઘરે પહોંચાડવામાં તે પણ સૂચના અપાઈ છે અને શાળાઓમાં નગરપાલિકાના પાણીનો ઉપયોગ ન કરવા માટે શિક્ષણ વિભાગે સૂચના આપી છે. તો એક જ મહિનામાં નોંધાયા છે 320થી વધુ કમળાના કેસ, જેમાંથી 2 લોકોના મોત થઈ ગયા છે કારણ કે પાણીમાં ગટરના પાણી ભળી ગયા છે અને જેના કારણે ગંદકી જે છે પાણી રૂપે લોકોના શરીરમાં જઈ રહી છે અને જેના કારણે જ આ કમળાના રોગ વધ્યા છે. એક મહિનામાં 320થી વધુ કમળાના કેસ. ત્યારે મનપા શું કરી રહી છે તે એક સવાલ છે. કેવી રીતે આ ગટરના પાણી ભળ્યા અને તેને હવે હલ કરવા માટે શું કરવામાં આવશે? અપડેટ મેળવીશું સંવાદદાતા મિતેશ પાસેથી. જી મિતેશ, કમળાના કેસમાં સતત વધારો, શું કરી રહી છે પાલિકા? જી બિલકુલથી વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લાના બાલાસિનોર નગરમાં આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી અને નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે. છેલ્લા 3 મહિનાથી કમળાએ માથું ઉંચક્યું છે, પરંતુ કમળાનો રોગ છે તે ઓછો થવાની જગ્યાએ દિવસે ને દિવસે જે કેસો છે તે વધારો નોંધાઈ રહ્યો છે. અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો 324 જેટલા કેસ નગરમાં નોંધાયા છે અને 2ના મોત નીપજ્યા છે. વાત કરવામાં આવે તો અત્યારે હાલ જે આરોગ્ય વિભાગ છે અને પાલિકા તંત્ર છે તે બંને જાગ્યું છે અને જે સ્થળે જઈ અને જે પાણીના સેમ્પલ છે તે લેવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ 26 જેટલી આંગણવાડીઓ છે કે જેઓ બાળકો અભ્યાસ કરી રહ્યા છે તે આંગણવાડીઓને બંધ કરાવી
હાલ જે ખોરાક આપવાનો હોય છે તે ઘરે ઘરે સુધી આપવાની જે વાત છે તે અમને કરી છે, પરંતુ વાત કરવામાં આવે તો સતત જે આંકડો છે તે વધી રહ્યો છે, ત્યારે ગંભીર બેદરકારીઓ કહી શકાય આરોગ્ય વિભાગની કે જે આંકડો ઘટવાની જગ્યાએ વધી રહ્યો છે, ત્યારે આરોગ્ય વિભાગ અહીંયા નિષ્ફળ નીવડ્યો હોય તેવું લાગી રહ્યું છે. જી આપનો આભાર. વડોદરા શહેર કોંગ્રેસમાં જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. વોર્ડ નંબર 1ના કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલાના જનસંપર્ક કાર્યાલયના ઉદ્ઘાટનમાં થયો છે વિવાદ. વોર્ડ પ્રમુખ અને 2 કોર્પોરેટરને આમંત્રણ ન અપાયું. કોર્પોરેટર અને વોર્ડ પ્રમુખની ગેરહાજરીની પ્રમુખ ઋત્વિજ જોશીએ નોંધ પણ ન લીધી. વોર્ડ પ્રમુખ સમીર શેખે આપ્યું રાજીનામું. જનસંપર્ક કાર્યાલયના ઉદ્ઘાટન બાદ રાજીનામાથી રાજકીય ચર્ચા પણ જાગી છે. અરાવલીના પહાડો મુદ્દે કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવનું નિવેદન છે. અરાવલીનો કુલ 1,47,000 ચોરસ કિલોમીટરનો વિસ્તાર છે અને માત્ર 2% વિસ્તાર જ ખનન થઈ શકે છે. टोटल अरावली का एरिया 1,47,000 स्क्वायर किलोमीटर है. इसके बाद केवल अभी की जो मेरे पास 39 डिस्ट्रिक्ट है, केवल 217 किलोमीटर मतलब 2% में ही माइनिंग हो सकती है. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. જમ્મુ કાશ્મીરના ગુરેઝ અને તુલાઇલ ખીણો સહિત ઉપરના ભાગોમાં હિમવર્ષા શરૂ થઈ ગઈ છે. સતત બરફવર્ષાના કારણે બાંદીપોરામાં વાતાવરણ ઠંડુગાર બન્યું છે, જેના કારણે ઉપરના ભાગોમાં નવો બરફ જમા થયો છે. દરમિયાન બાંદીપોરાના મેદાની વિસ્તારોમાં દિવસભર સતત વરસાદ પડ્યો છે, જેના કારણે ઠંડુ અને ભેજવાળું વાતાવરણ સર્જાયું છે. ચાલુ વરસાદી હવામાને લાંબા સમય સુધી સૂકા સમયગાળાનો અંત લાવ્યો છે. જોકે આ દરમિયાન બદલાતી હવામાન પરિસ્થિતિ વચ્ચે રહેવાસીઓને સચેત રહેવાની પણ સલાહ આપવામાં આવી છે. તો મધ્ય કાશ્મીરના લોકપ્રિય પર્યટન સ્થળ સોનમર્ગમાં શિયાળો શરૂ થઈ ગયો છે અને પ્રવાસીઓ પણ તાજી હિમવર્ષાનો આનંદ માણી રહ્યા છે, જેથી સમગ્ર વિસ્તાર એક સુંદર સફેદ અજાયબીમાં પરિવર્તિત થઈ ગયો. હિમવર્ષાએ શિયાળા અને બરફના પ્રવાસનને એક નવી ગતિ આપી છે. દેશના વિવિધ ભાગોમાંથી લોકો સુંદર દ્રશ્યો અને ઠંડા હવામાનનો આનંદ માણવા માટે આવી રહ્યા છે. પ્રવાસીઓ ફોટો પાડતા, બરફમાં રમતા, ઉત્સવના વાતાવરણનો આનંદ માણતા જોવા મળ્યા છે. હોટેલ માલિકો અને સ્થાનિક દુકાનદારોએ ખુશી વ્યક્ત કરી અને આશા વ્યક્ત કરી કે તાજી હિમવર્ષાથી પ્રવાસીઓની સંખ્યામાં વધારો થશે. શિયાળાની ઋતુ દરમિયાન રોજગારીની તકો પણ પૂરી પડશે. આ તરફ સાંકુ સબ ડિવિઝનમાં તાજી હિમવર્ષા થઈ છે. સાંકુમાં આશરે 3 ઇંચ બરફ પડતા અનેક વિસ્તારો બરફની સફેદ ચાદરથી ઢંકાઈ ગયા. તાઇસુર અને પાર્કચીકમાં પણ 4 ઇંચથી વધુ બરફ પડ્યો છે. સમગ્ર પ્રદેશમાં હિમવર્ષા ચાલુ છે અને રહેવાસીઓને સાવચેતી રાખવા સરકારી સલાહનું કડક પાલન કરવાની સલાહ અપાઈ છે. આ તરફ જમ્મુ કાશ્મીરના કારગિલ, લદ્દાખમાં પણ ભારે હિમવર્ષા ચાલુ છે. ભારે બરફવર્ષાના કારણે સાંકુ, કારગિલ, ઝંસ્કાર રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ કરવાની ફરજ પડી. સાંકુ સબ ડિવિઝન અને આસપાસના વિસ્તારોમાં સતત ભારે બરફવર્ષા થઈ રહી છે અને બરફ જમા થવા, ખરાબ રસ્તાની સ્થિતિના કારણે કારગિલ, ઝંસ્કાર રાષ્ટ્રીય ધોરીમાર્ગને વાહનોની અવરજવર માટે અસ્થાયી રૂપે બંધ કરાયો છે. અધિકારીઓએ મુસાફરોને આગામી સૂચના સુધી આ માર્ગ પર મુસાફરી ન કરવાની સલાહ આપી. હવામાન સુધરતા બરફ દૂર કરવાનું કામ શરૂ થશે. તો જમ્મુ કાશ્મીરના ચિલ્લાઈ ક્લાનમાં કડકડતી ઠંડી સાથે હિમવર્ષાનો પ્રારંભ થઈ ગયો છે. પ્રવાસન સ્થળ ગુલમર્ગમાં ભારે હિમવર્ષા થઈ રહી છે અને આ સાથે જ
ખોંગટોરી વિસ્તારમાં પણ નોંધપાત્ર બરફ નોંધાયો છે. ગુલમર્ગમાં પ્રવાસીઓ હિમવર્ષાની મજા માણી રહ્યા છે. પ્રવાસીઓ અને સ્થાનિકો હિમવર્ષાની રાહ જોઈ રહ્યા હતા અને ત્યારે જ તેમના પ્રવાસ દરમિયાન આ હિમવર્ષા થતા તેઓ પણ ખુશખુશાલ થઈ ગયા છે. ચહેરા ચમકી ઉઠ્યા છે. न्यूज़ 18 में आपका इस्तकबाल. मैं हूं मुनीर हुसैन हुर्रा. मैं इस वक्त सयाहती मकाम गुलमर्ग में हूं और जैसा कि पहले ही पेशन गोई की थी कि बर्फबारी होगी और बिलाखिर गुलमर्ग में बर्फबारी हुई है. आप देख सकते हैं. देखिए किस तरह खुशी है. बताएं कहाँ. बहुत अच्छा लग रहा है यहाँ पे आके और आगे भी आते रहेंगे. ऐसे बहुत अच्छा लग रहा है. स्नो बहुत अच्छी हो रही है एकदम. इससे पहले कभी देखा था स्नो? नहीं, फर्स्ट टाइम ही आए इस टाइम. तो अभी क्या संदेश? अच्छा है, टूरिस्टों के लिए भी अच्छा है. यहाँ के लोग कैसे मिले? भाई ठीक है, कोई दिक्कत नहीं है किसी भी. आप क्या कहना चाहेंगे? बहुत ही बढ़िया, बहुत मजा आ रहा है. लखनऊ से आए, हम तो चाहेंगे सब आए और भी आए. यहाँ टूरिस्ट बहुत मजा आ रहा है. अभी इससे पहले स्नोफॉल नहीं, कभी नहीं देखा लाइव. क्या कहना चाहेंगे? ये कश्मीर हेवन है. एक बार मस्ट विजिट करना, फैमिली के साथ, दोस्तों के साथ जबरदस्त विजिट करना आप लोग. इट्स ए लैंड ऑफ हेवन. सही में लैंड्स ऑफ हेवन है ये. आप बताएं. दिल्ली से. क्या कहना चाहेंगे? बहुत बढ़िया स्नोफॉल हो रही है. आप सब आना चाहेंगे यहाँ. बहुत ज्यादा, बहुत बढ़िया स्नोफॉल हो रही है. बिल्कुल. देखिए नाज़रीन किस तरह से टूरिस्ट यहाँ खूब आनंद ले रहे हैं, खुशी से झूम रहे हैं. देखिए और कुछ मजा आ रहा है जगहों से. ये देखिए, क्या कहना चाहेंगे? 3 बार आए हैं मनाली और यहाँ पे आज फर्स्ट टाइम लाइव स्नो मिला. बहुत अच्छा लग रहा है, बहुत अच्छा. तो देखिए आप नाज़रीन और बड़ी तादाद में टूरिस्ट जो है देखिए कितनी अपने कपड़े निकाले हैं. भाई क्या कपड़े निकाले हैं? गर्मी है. कहाँ से? बहुत बढ़िया. आप कहाँ से? हरियाणा परवल. वहाँ की गर्मी यहाँ निकाल रहे हैं. हाँ, ये निकालनी पड़ रही. क्या करें और कहाँ जावे. चीता ही कहते हैं परवल के. ये क्या संदेश देना चाहते हैं? ये कहना बढ़िया, पहली बार आए हैं. अच्छा स्वभाव सबका अच्छा हो और लोग भी अच्छे हैं और यहाँ का वातावरण अच्छा हो. बिल्कुल नाज़रीन आपने सुना है कि किस तरह से टूरिस्ट काफी खूब आनंद ले रहे हैं और अपनी खुशी बहुत ज्यादा. कहाँ से आप? यूपी से. और आज आप लाइव स्नोफॉल देख रहे हैं. जी, फर्स्ट टाइम. आप बताएं क्या कहना चाहेंगे? बहुत मस्त. आज पहला दिन है हम लोग का गुलमर्ग में. बहुत ही मस्त तो देखने मिल रहा है. वेट कर रहे थे बर्फबारी होगी. बहुत पूरा पैसा वसूल हो गया हम लोग का आज. તો પ્રવાસીઓ હિમવર્ષાની મજા માણી રહ્યા છે, ડાન્સ કરી રહ્યા છે. કોઈ તો સ્વેટર જેકેટ કાઢીને પણ આ બરફને માણી રહ્યું છે. હિમાચલ પ્રદેશના પ્રવાસન શહેર મનાલીના ઊંચા શિખરો પર આજે હળવી હિમવર્ષા શરૂ થઈ છે. કારણ કે હવામાન બદલાયું છે. ખીણના ઊંચા શિખરો પર હિમવર્ષાથી ટેકરીઓ બરફની સફેદ ચાદરથી ઢંકાઈ ગઈ છે. તાપમાન પણ ઘટી રહ્યું છે. हिमाचल प्रदेश के पर्वतनगरी मनाली की ऊंची वाले क्षेत्रों में एक बार फिर से मौसम ने करवट लिया और उसके बाद यहाँ पर हल्की बर्फबारी का दौर आरंभ हो चुका है. इसमें मैं खड़ा हूँ अटल टनल के समीप और यहाँ की तस्वीरें मैं सबसे पहले दिखाना चाहूंगा. आप देखते हैं किस तरह के जो नजारे यहाँ पर है. अटल टनल के ठीक जो ऊंची जो चोटियां हैं वहां पर हल्की बर्फबारी का दौर यहाँ पर जो शुरू हो चुका है. जिस तरह लोग, चाहे स्थानीय लोग हो या फिर पर्यटन कारोबारी हो, सभी लोग यहाँ पर जो इस बर्फबारी का इंतजार कर रहे थे और आखिरकार वो इंतजार यहाँ पर जो है समाप्त हुआ नजर आ रहा है. ऊंचाई वाली चोटियों में अब जो है हल्की हल्की बर्फबारी यहाँ पर जो शुरू हो चुकी है और इसके साथ ही निचले क्षेत्रों में जो हल्की हल्की बारिश हो रही है. अब बता दें कि मौसम विभाग के द्वारा भी आज के दिन जो है यहाँ पर खराब मौसम, जो बारिश और बर्फबारी का अनुमान जताया गया था. तो उसी के चलते घाटी में आज जो है जो मनाली की ऊंचाई वाले क्षेत्र है वहां पर जो हल्की बारिश और बर्फबारी का दौर यहाँ पर जो आरंभ हो चुका है. सैलानी भी यहाँ पर मौजूद है. हम इनसे भी बात करने की कोशिश करेंगे. हालांकि अगर बात करूं अभी की तो तापमान में कहीं ना कहीं कुछ गिरावट यहाँ पर जो देखने को मिल रही है क्योंकि लगातार मौसम यहाँ पर खराब बना और हल्की बर्फबारी जो है वो यहाँ पर हो रही है. खासकर विश्व विख्यात रोहतांग दर्रे की बात करें या फिर अटल टनल के ऊंचाई क्षेत्र यहाँ की बात करें तो हर जगह जो है हल्की हल्की बर्फबारी हो रही है. तो सैलानी यहाँ पर हम इनसे बात करें. कहाँ से आप आए? गुजरात से. कैसा लग रहा है? आज हल्की बर्फबारी भी हो रही है. बहुत अच्छा लग रहा है और मजा आ रहा है. यहाँ पे घूमने का बढ़िया वेदर है और यहाँ पे ठंड लग रही है. बच्चे भी साथ बहुत एक्सपीरियंस. आपका क्या कहना है? क्योंकि देखा जा रहा था कि पीछे जिस तरह वीडियोस भी काफी वायरल हो रहे थे कि बर्फ नहीं है. आज आप भी यहाँ पर पहुंचे, कैसा लग रहा है? नहीं, वो सब वो फेक था. सब अच्छा है, जैसा दिखा रहा है वैसा मिल रहा है. इधर आओ, पैसा वसूल है.